રાજ્યના 6 જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। ભરૂચ જિલ્લામાં પણ રેડ એલર્ટના પગલે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। શહેરમાં સતત 2 કલાકથી વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। ભરૂચના 4 રસ્તા, ફાટા તળાવ, કસક, 5 બત્તી, દાંડિયા બજારમાં ગોઠણસમા પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લો પણ આ રેડ એલર્ટમાં સામેલ છે। ભરૂચ જિલ્લામાં ભરૂચ શહેરમાં કહી શકાય કે સવારથી સતત વરસાદી વાતાવરણ છવાયું હતું અને ભરૂચના નીચાણવાળા વિસ્તારો એમ કહી શકાય તો કસક વિસ્તાર છે, 4 રસ્તા વિસ્તાર છે, કદમો દરવાજા વિસ્તાર છે, પાંચબત્તી વિસ્તાર છે અને આ સેવાસણ રોડ ઉપર અત્યારે આપણે ઉભા છે। આ તમામ જગ્યાઓ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા છે। વાહન ચાલકોને પણ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। વાહનો કાઢતી વખતે પાણીમાં બંધ થઈ જવાની પણ પરિસ્થિતિ આવે છે, ધક્કા પણ મારવા પડે છે વાહનોને। વહીવટી તંત્ર દ્વારા પણ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટેના પગલા લેવાઈ રહ્યા છે। ભરત ચુડાસમા, દૂરદર્શન સમાચાર, ભરૂચ।